ગઈકાલે જોયું તો ટર્મોલ જોયું, આજે ઓફકોર્સ એક આપણે રેન્જ બાઉન્ડ કારોબાર જોઈ રહ્યા છીએ, પણ થોડું શાંતિભર્યો આપણે આજે કારોબાર જોઈ રહ્યા છીએ. ગ્લોબલ બેન્ક્સના સેન્ટિમેન્ટ્સે આપણા માર્કેટ્સના સેન્ટિમેન્ટ્સ પણ બગાડ્યા છે અને ત્યાં જે ટર્મોઇલ ચાલી રહ્યું છે એની અસર આપણા માર્કેટ્સે પણ જોઈ. પણ હવે કઈ રીતે તમે જોઈ રહ્યા છો? શું વધારે ડેન્ટ પડી શકે છે આગલા આવતા દિવસોમાં? અને સાથે આપણે કે વર્સ્ટ ઇઝ ડન એમ કહીને આગળ ચાલી શકાય? રાઈટ, ગુડ આફ્ટરનૂન ટુ ઓલ. બેંકોમાં જે ટર્મોઇલ ચાલી રહ્યું છે, સ્પેસિફિકલી આપણે જે ગ્લોબલ માર્કેટમાં જે જોયું છે, નો ડાઉટ ઘણા લોકો એને કોરિલેટ કરી રહ્યા છે કે જે 2008માં લેમન બ્રધર ક્રાઇસિસ થયું હતું એના સાથે પણ જોડાઈ રહ્યા છે, બટ એવું નથી. આજની તારીખમાં આપણે જોઈએ તો માર્કેટ ઘણી મેચ્યોર થઈ ચૂકી છે. ઇવન જે આપણા જે સેન્ટ્રલ બેન્કર્સ છે, બીટ ફેડ, બીટ યુરોપિયન સેન્ટ્રલ બેંક, ઇવન ફોર દેટ મેટર આરબીઆઈ, જે આપણે ઇન્ડિયામાં પણ આપણે જોયું કે યસ બેંક કોલેપ્સ થયું હતું, પણ એના પછી ઇમિડિયેટલી આરબીઆઈ એક્શનમાં આવીને બીજી બધી બેંકોએ મળીને યસ બેંકને એકવાર બચાવી લીધી. સેમ થિંગ ઇઝ હેપનિંગ એટ ધ ગ્લોબલ લેવલ ઓલ્સો. કારણ ગ્લોબલ લેવલ પર બી જોઈએ, આજે જે બેંકો એસવીબી બેંક જે યુએસમાં થયું એનો એક ડિફરન્ટ કારણ હતો. એ દે આર મોર ઇન્ટુ ધ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ફંડિંગ કરતા હતા, એના ડિપોઝિટ્સ આવતા હતા. એટલે એ જે ક્રાઇસિસ જે આવ્યું છે, ઇટ ઇઝ અ કમ્પ્લીટલી ડિફરન્ટ ક્રાઇસિસ, કેમ કે ઓલા પાસે જરૂરથી વધારે ડિપોઝિટ્સ આવી ગયા હતા અને એ બધા ડિપોઝિટ્સ ઓલાકાએ કોર્પોરેટ બોન્ડ્સમાં અને ગવર્મેન્ટ બોન્ડ્સમાં લગાડ્યા હતા અને ઇન્ટરેસ્ટ રેટ્સ વધવાના કારણે ઓલાકાનું માર્ક ટુ માર્કેટ ત્યાં લોસ આવ્યું. અને એકવાર જે રિડેમ્પશન પ્રેશર્સ આવે, ત્યાંના ડિપોઝિટર્સ જો પૈસા ખેંચે તો દે વર ફોર્સ ટુ બુક લોસીસ. તો આ ડિફરન્ટ રીઝનના લીધે જે કોલેપ્સ થયું છે એસવીબી બેંકનું અને બીજા બેંક્સના, ઇવન જે ક્રેડિટ સ્વિસમાં પણ જે ચેલેન્જીસ આવ્યા છે, દે આર કમ્પ્લીટલી ડિફરન્ટ કમ્પેર ટુ ધ લેમન બ્રધર ક્રાઇસિસ. પણ એક વસ્તુ સારી એ થઈ છે કે આપણે જે જેટલા બી સેન્ટ્રલ બેન્કર્સ ને યુરોપિયન સેન્ટ્રલ બેન્કર્સ અને ફેડ ગવર્મેન્ટ છે, ઓલાકાએ જે હિસાબે અત્યારે એક્શન લઈ રહ્યા છે, દે આર સીકિંગ ટુ ઇટ ધેટ કે કોઈ પણ જાતનું કોઈ ફાઇનાન્શિયલ ટર્મોઇલમાં કન્વર્ટ ના થાય. આજે યુએસ માર્કેટમાં પણ આપણે જોઈએ તો એક રીફાઇનાન્સ વિન્ડો ઓલાકાએ ઓપન કરી દીધી છે, સો દેટ કે અત્યારે ગોઈંગ ફોરવર્ડ હજી પણ અગર અહીંયાથી ઇન્ટરેસ્ટ રેટ વધે તો પણ ઓલા પાસે એક રીફાઇનાન્સ વિન્ડોના અંતર્ગત ઓલાકાને એક સેમ ફેસ વેલ્યુના પ્રાઇસ પર ઓલા બોન્ડને ફરીથી વેચીને પૈસા ઉભા કરી શકે છે. તો આ જે સેન્ટ્રલ ગવર્મેન્ટના એક્શન અત્યારે હેલ્પ કરી રહ્યા છે માર્કેટને સ્ટેબલ કરવા માટે. અને આ પણ એક કારણ છે કે અત્યારે ગ્લોબલ માર્કેટ ઇઝ ઓલ્સો સ્ટેબલ અને ઇન્વેસ્ટરનું થોડું કોન્ફિડન્સ પાછું પોઝિટિવ તરફ જઈ રહ્યું છે, જે અત્યારે નેગેટિવ ચાલી રહ્યું હતું લાસ્ટ 1 વીક પહેલા. તો તમને લાગે છે કે એવું અઝ્યુમ કરી શકાય કે હવે નેગેટિવ તો એટલું બધું નહીં આવે, પણ એક સાઇડ વેઝ અને પોઝિટિવ મુવમેન્ટ પર જ માર્કેટ આગળ ચાલશે? પોઝિટિવ માટે વધારે પોઈન્ટ્સ દેખાઈ રહ્યા છે આજની તારીખમાં, કેમ કે અત્યાર સુધી જે સેન્ટ્રલ બેન્કર્સ જે યુએસ અને યુરોપના હતા, જે તે યુરોપિયન સેન્ટ્રલ બેન્કે પણ 50 બેસિસ પોઈન્ટ હાઇક કર્યું. સેમ વે કદાચ યુએસમાં પણ કદાચ એ લોકો પોસિબિલિટી છે થોડું ઘણું હાઇક આવી શકે છે, બટ દેર ઇઝ સ્ટીલ અ પોસિબિલિટી કે આપણે એમ જોઈ શકીએ કે કદાચ એક ગોઈંગ ફોરવર્ડ ઓલા એક નોટ આપી શકે છે કે કદાચ ઇન્ટરેસ્ટ રેટ પોઝ થવાની શક્યતા ખરી છે આપણા માટે. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર રહેશે માર્કેટ્સ માટે. જેવું ઇન્ટરેસ્ટ રેટ પોઝની અગર વાત પણ કરશે એ લોકો કે ભાઈ એટલીસ્ટ ફોર ધ નેક્સ્ટ કમિંગ મંથ્સમાં અગર ઇન્ટરેસ્ટ રેટ વધવાની શક્યતા ઓછી છે, કેમ કે ક્યાંક ને ક્યાંક ઓલાકાને ગ્રોથને પણ ટાર્ગેટ કરવું છે. ગ્રોથને ડીરેલ નહીં કરીએ, જસ્ટ ટુ ટાર્ગેટ ઇન્ફ્લેશન, ગ્રોથને ખતરામાં નહીં રાખીએ અલગા. તો એના હિસાબે આપણે જોઈએ તો આપણને એક ઇન્ટરેસ્ટ રેટ પોઝનો અગર આપણને નિશાની પણ અગર આવી જશે ગ્લોબલ માર્કેટમાં, ઇટ વુડ બી અ પોઝિટિવ ફેક્ટર. અને અમને એમ લાગે છે કે નેક્સ્ટ 3-4 મંથ્સમાં બાય ડિફોલ્ટ આપણું જે ઇન્ફ્લેશન લેવલ છે ગ્લોબલ લેવલ પર, એ ધીરે ધીરે કંટ્રોલમાં આવી જ જશે. તો એના કારણે પણ એક પોઝની પોસિબિલિટી છે આપણા માર્કેટમાં. તો પોઝિટિવિટી અત્યારે વધારે છે, કેમ કે એક બાજુ આપણે જે કરેક્શન આવી ગયું છે માર્કેટમાં, કોન્સોલિડેશન આવી ગયું છે, વેલ્યુએશન જે અત્યાર સુધી આપણું સ્ટ્રેસમાં ચાલતું હતું, ક્યાંક ને ક્યાંક આ વેલ્યુએશન ટાઈમ કરેક્શન અને પ્રાઇસ કરેક્શનના લીધે થોડું ઘણું બેટર થઈ ગયું છે રિલેટિવ બેસિસ પર. અને ગોઈંગ ફોરવર્ડ અગર જો ઇન્ટરેસ્ટ રેટ બી નીચે આવશે તો ઇટ વુડ બી અ ડબલ આઈ કેન સે વેમી ફોર અસ, કે આપણા માટે વધારે સારું હશે કે આપણે અહીંયાથી ગ્રોથનું પ્રોસ્પેક્ટ વધી જશે. એબ્સોલ્યુટલી. તો ફેડ માટે એકચ્યુઅલી વધારે ઇશ્યુઝ છે જે ટેકલ કરવા પડશે, ઇન્ફ્લેશન અને રિસેશન વચ્ચે ગ્રોથ
વચ્ચે અને ઓફકોર્સ જે ટર્મોઇલ ચાલી રહ્યો છે, જે ક્રાઇસિસ ચાલી રહ્યું છે એ એટલે આપણે જોવું રહ્યું કે કઈ રીતના વલણ લે છે અને એની અસર ઓફકોર્સ આપણા માર્કેટ્સ પર પણ પડશે. પણ હેવિંગ સેડ દેટ, તમે હવે ડોમેસ્ટિક માર્કેટમાં તમે કઈ રીતના હવે વલણ જોઈ રહ્યા છો અને તમે કીધું કે વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ અત્યારે એક કરેક્શન ઘણું બધું મળતું દેખાઈ રહ્યું છે આપણા માર્કેટ્સના કાઉન્ટર્સમાં. કઈ રીતે કયા તમને લાગે છે એવા સેક્ટર્સ છે કે કાઉન્ટર્સ છે કે જ્યાં તમે જોઈ રહ્યા છો કે વેલ્યુએશન વાઇઝ કાફી કમ્ફર્ટેબલ છે ને રોકાણ કરવા જોઈએ? રાઈટ. વેલ્યુએશન વાઇઝ આપણે જોઈએ તો અત્યારે બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ્સમાં જે કરેક્શન આવ્યું હતું રિસન્ટલી, એક પુલબેક બી આવ્યું હતું ને એના પછી વેરી રિસન્ટ એક કરેક્શન આવ્યું હતું બીકોઝ ઓફ ધ ગ્લોબલ ચેલેન્જીસ. પણ બેન્કિંગ ફાઇનાન્શિયલ્સમાં હવે ધીરે ધીરે દેખાઈ રહ્યું છે કે ડિપોઝિટ ગ્રોથ પણ વધવાનો સ્ટાર્ટ થવાના છે, બીકોઝ અત્યારે આપણે રિયલ ઇફેક્ટિવ ઇન્ટરેસ્ટ રેટ જે છે આપણું નેગેટિવ ચાલી રહ્યું, તો ક્યાંક ને ક્યાંક ડિપોઝિટ્સ પણ વધશે અને સાયમલ્ટેનિયસલી ડિપોઝિટ સાથે સાથે આપણું ક્રેડિટ ગ્રોથનું મોમેન્ટમ છે એ પણ મેન્ટેન છે. તો અને એના કારણે એવું લાગે છે કે જે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન બેંકોના પણ મેન્ટેન રહી શકે છે ગોઈંગ ફોરવર્ડ. તો બેન્કિંગ સેક્ટરમાં આપણે પોઝિટિવ જોઈ શકીએ છીએ અને બેન્કિંગ સેક્ટરમાં જે ક્રેડિટ ગ્રોથની જે આપણે ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છે, દેટ ઇઝ અગેન કમિંગ ફ્રોમ આઈ કેન સે કેપિટલ ગુડ્સ. આજે જે કેપેક્સ લેડ એક્ટિવિટી જે ચાલી રહી છે અને જે આઉટસ્ટેન્ડિંગ ઓર્ડર બુક ઘણી બધી જે એન્જિનિયરિંગ ને ઇન્ડસ્ટ્રીયલ ઓરિએન્ટેડ કંપનીઝમાં છે, એના કારણે એમ લાગે છે કે આ કેપિટલ ગુડ્સ પણ એક સેક્ટર એવો છે જેમાં આપણને કોન્સ્ટન્ટ નેક્સ્ટ 2-3 યર્સ માટે એક સારો ગ્રોથ મોમેન્ટમ દેખાઈ શકે છે. તો આ બે સેક્ટરમાં અમારું પોઝિટિવિટી વધારે છે કે બેન્કિંગ, ફાઇનાન્શિયલ અને કેપિટલ ગુડ્સ. અને સાઈડ બાય સાઈડ ઓટોમાં પણ આપણને થોડું કોમર્શિયલ વ્હીકલ સાઈડ પર આપણને થોડું પોઝિટિવિટી દેખાઈ રહી છે કે ત્યાં પણ આપણને મોમેન્ટમ સ્ટ્રોંગ આવી શકે છે. અલોંગ વિથ ધેટ જે પણ કેપેક્સ રિલેટેડ જે સેક્ટર્સ છે, જે તે સિમેન્ટ બી છે, એમાં પણ બીકોઝ ઓફ એમનો ફ્યુલ કોસ્ટ જે હવે અત્યારે નીચે આવી જશે તો માર્જિન ઇમ્પ્રુવમેન્ટ થશે, તો સિમેન્ટ સેક્ટર્સમાં પણ આપણને ગ્રોથ ઓપોર્ચ્યુનિટી સારી આવશે. અને રૂરલ ડિમાન્ડ અપટિક આવવાની પોસિબિલિટી લાગે છે. તો ક્યાંક ને ક્યાંક જે આપણા જે કન્ઝ્યુમર સ્ટેપલ્સ જે થોડાક બેકફૂટ પર હતા, એવું લાગી રહ્યા છે કે આ કન્ઝ્યુમર સ્ટેપલ કંપનીઝને પણ ગોઈંગ ફોરવર્ડ ઇન્ફ્લેશન નીચે આવવાના કારણે આપણને રૂરલ ડિમાન્ડ પણ પોઝિટિવ થઈ જશે અને ત્યાંથી આપણને અર્બન અને રૂરલ બંનેનો સપોર્ટ સારો મળશે. ઓકે, તો બેન્કિંગ એન્ડ ફિનાન્શિયલ, કેપિટલ ગુડ્સ, ઓટો સેક્ટર, સિમેન્ટ સેક્ટર તરફ આપણે નજર રાખવી જોઈએ. તમે રૂરલ ડિમાન્ડની વાત કરી અને ઓફકોર્સ ઇન્ટરેસ્ટ રેટ નીચે જાય છે, ઇન્ફ્લેશન નીચે જાય છે, તો રૂરલ અને અર્બન ડિમાન્ડ પાછી ફરતી દેખાશે. પણ અત્યારે એક સ્ટિકિયર સિચ્યુએશન પર છે બીકોઝ ઇન્ફ્લેશન અત્યારે થોડું સ્ટિકિયર સિચ્યુએશન પર છે. પ્લસ આપણે વેધર ચેન્જીસ જે જોઈ રહ્યા છે, અલ નીનોની આજે આ વખતે અફેક્ટ આપણને દેખાશે. જેમ આપણે મોન્સૂન તરફ આગળ વધી રહ્યા છે અત્યારે તો એવા અંસાર મળી રહ્યા છે. શું એનાથી તમને લાગે છે કે એક ગ્રોથમાં કે એક ડિમાન્ડમાં આપણે એક પુશબેક જોઈ શકીએ છીએ? અને એવું થાય છે તો રૂરલ ડિમાન્ડ, અને કારણ કે અત્યારે જોઈએ છે તો અનસિઝનલ રેન્સ છે, ગ્લોબલ વોર્મિંગ છે, તો ઘણી બધી વેધર પર્સપેક્ટિવથી એક પ્રોબ્લેમ દેખાઈ રહ્યો છે. તો કઈ રીતે તમે રૂરલ ડિમાન્ડ પિકઅપ થતા જોઈ રહ્યા છો વીઝ અર્બન ડિમાન્ડ? રાઈટ. જે વેધર રિલેટેડ જે ચેલેન્જીસ છે અત્યારે, જે આપણે લાસ્ટ લગભગ 8-10 દિવસથી જોઈ રહ્યા હતા, જે ફ્રીક્વન્ટલી ચેન્જ થઈ રહ્યા છે વેધર અને જે એલ નીનોનો ઇમ્પેક્ટ છે ને એના કારણે આપણે અત્યારે જોઈ રહ્યા છે કે વરસાદને અમુક જગ્યાએ પ્રી મોન્સૂન આઈ કેન સે જે શાવર આવી રહ્યા છે, તો એના કારણે ડેફિનેટલી થોડું ઘણું નુકસાન તો થશે એટ રૂરલ લેવલ પર. પણ ઇટ ઇઝ ટુ અર્લી ટુ કોલ કે અત્યારે આપણે બહુ જલ્દી છે એના પર કોલ લેવા માટે કે કેટલું નુકસાન થશે ને કેટલું થઈ શકે છે હજી. તો આપણે કદાચ હજી અહીંયાથી 10 થી 15 દિવસ હજી વેઇટ કરવું પડશે ટુ અન્ડરસ્ટેન્ડ ધ સિનેરિયો. પણ એક વસ્તુ એ આપણે જોઈએ તો આપણા અત્યારે ઇન્ડિયન માર્કેટમાં આપણું જે ઓવરઓલ યીલ્ડનું એક્રિએજ છે, જે આપણું જે ગ્રોથ ઉત્પાદન છે, એ નોર્મલ કરતા વધારે સારું છે. હજી સુધી એવો કોઈ મોટો ચેલેન્જ લાગતો નથી. ઇવન અગર આપણે 90-95% સુધી બી આપણું અગર ગ્રોથને મેન્ટેન કરી શકશું તો પણ આપણા માટે બહુ મોટો ચેલેન્જ નથી લાગતો રૂરલ સાઇડ પર. સાથે જ જે બીજી વાત કરવી હોય તો આઈટી એઝ અ સેક્ટર, શું તમે ધ્યાન આપી રહ્યા છો? અને જો ધ્યાન આપી રહ્યા છો તો શું લાર્જ કેપ પર જ તમે ધ્યાન આપી રહ્યા છો કે તમને બ્રોડર માર્કેટમાં પણ કોઈ કાઉન્ટર્સ ગમે? કઈ રીતના તમે ડિવાઈડ કરી રહ્યા છો આઈટી સેક્ટરમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ? રાઈટ.
આઈટીમાં આજે અમારું ઓવરઓલ જે ઇન્વેસ્ટમેન્ટ છે એક આઈ કેન સે વેરી સ્મોલ એલોકેશન રાખ્યો છે અમે પોર્ટફોલિયો લેવલ પર બી જસ્ટ અરાઉન્ડ લેસ દેન 5% અમારો એલોકેશન છે બટ યસ લુકિંગ એટ ધ રિસન્ટ કરેક્શન કોન્સોલિડેશન જે થયો છે આઈટી સેક્ટરમાં અને સ્પેશિયલી હમણાં જે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ગ્લોબલી આવ્યા છે કેમ કે ઘણી બધી જે આઈટી સર્વિસીસ જે બધી કંપનીઓ છે ક્યાંક ને ક્યાંક ઓલકાનું જે એક્સપોર્ટ જે છે એ બધી આઈટી સર્વિસ ફાઇનાન્શિયલ સેક્ટરમાં બીએફએસઆઈમાં વધારે જાય છે તો એના કારણે આપણને હજી એક સેકન્ડ રાઉન્ડ ઓફ કરેક્શન દેખાઈ રહ્યો છે આઈટી કંપનીઝમાં પણ વેલ્યુએશન જે છે આઈટી સેક્ટરમાં ડે બાય ડે આઈ કેન સે ઇટ ઇઝ બીકમિંગ મોર એન્ડ મોર એટ્રેક્ટિવ હોઈ શકે કદાચ અહીંયાથી ફરીથી જે પ્રીવિયસ લો જે બનાવ્યો હતો આઈટી કંપનીએ ત્યાં અગર ફરીથી જઈને અગર બોટમ બનાવે તો ત્યાંથી એક ડબલ બોટમ થઈને કદાચ આપણને લાગે કે આઈટીમાં જે કરેક્શન આવ્યું છે ઇટ ઇઝ ઓવર ઓલમોસ્ટ લાસ્ટ 1.5 વર્ષથી આપણે જે કરેક્શન જોઈ રહ્યા છે દેટ વુડ બી એન્ડિંગ એન્ડ ઇટ્સ અ ગુડ એન્ટ્રી પોઈન્ટ આપણને મળી શકે છે બીજો જે ઉભરતો એવો જે સેક્ટર છે એક તો જે આપણે મેન્યુફેક્ચરિંગ હબની જે વાત કરી રહ્યા છીએ ને ભારત એમાં આગળ વધી રહ્યું છે અને ઘણી બધી પીએલઆઈ સ્કીમ્સ પણ છે જે ગવર્મેન્ટે ઇન્ટ્રોડ્યુસ કરી છે અને જે ચાઇના +1ની આપણે યુરોપ +1ની વાત કરી રહ્યા છીએ એ બધું ધ્યાનમાં રાખતા તમને કોઈ એવા એરિયાઝ પર તમારું ધ્યાન છે જ્યાં તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો જે પીએલઆઈ સ્કીમ્સ ને બધી જે ગવર્મેન્ટ અત્યારે લાવી છે એનું બેનિફિટ જે છે આપણને એકદમ ઇમિડિયેટલી નહીં મળે કેમ કે એક તો પેલા ઓલકા જે પેલા પ્લાન્ટ બેસાડશે પ્લાન્ટ બેસાડીને કમિશન કરશે એના વિધાઉટ એના સ્પેસિફિક ડેડલાઇન અને એ ડેડલાઇન પછી ઓલકાનું પ્રોડક્શન સ્ટાર્ટ થશે અને એ પ્રોડક્શન જો ઓલકાના ટાર્ગેટ પ્રમાણે મીટ થશે ત્યારે એ બધી કંપનીઓને પીએલઆઈ સ્કીમનો બેનિફિટ મળશે નો ડાઉટ આજે મૂવ જે ગવર્મેન્ટે લાવ્યો છે એ ડેફિનેટલી એક પોઝિટિવ તરફ છે કે આપણે જે ગ્લોબલ માર્કેટમાં ચાઇનાના કોમ્પિટિશનના સામે આપણને ઉભા રહેવા માટે જે ગવર્મેન્ટે આ બધી સ્કીમો લાવી છે જે એક્સપોર્ટ ઇન્સેન્ટિવ સ્કીમ ને પીએલઆઈ સ્કીમ એ ડેફિનેટલી સારી છે પણ એમાં આપણે સેક્ટર સ્પેસિફિક જોઈએ તો આપણને ક્યાંક ને ક્યાંક ઇલેક્ટ્રિકલ ગુડ્સ કંપનીઝ જે છે એ આપણને લીડ લેતી દેખાઈ રહી છે આના અંદર સેમ વે આગળ આપણે જોઈએ તો ઇવન ઘણી બધી આમ કહી શકીએ આપણે ટેક્સટાઇલ કંપનીઓ છે કેમિકલ કંપનીઓ છે સિલેક્ટિવલી ઓલાકાએ પણ આના અંદર લીડ લીધેલી છે પણ ઇટ ઇઝ ટુ અર્લી ટુ કોલ કે અલ્ટિમેટલી એનું મેક્સિમમ બેનિફિટ કોને મળશે બટ ડેફિનેટલી લોંગર રનમાં આનું બેનિફિટ આપણને દેખાઈ રહ્યું છે રિન્યુએબલ એનર્જી આ એરિયામાં કઈ રીતના તમે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો આનું પણ એક ઓફકોર્સ આપણે એક લોંગ ટ્રેજેક્ટરી છે કારણ કે હજી આપણે શરૂઆત જોઈ રહ્યા છીએ પણ ખાસું એવું કામ સ્પીડમાં ચાલી રહ્યું છે ઓલ્ધો એના ફ્રૂટ્સ આવતા આપણને વાર લાગશે પણ કોઈ તમારા ઇન્વેસ્ટમેન્ટ્સ ત્યાં યસ રિન્યુએબલ એનર્જીમાં ડેફિનેટલી અમારું ઇન્વેસ્ટમેન્ટ જઈ રહ્યું છે સ્પેસિફિકલી હવે અમારા આમ કંપનીઝ પોઈન્ટ ઓફ વ્યૂથી અગર આપણે વાત કરીએ કે ઘણી બધી મોટી કંપનીઓ જે કોંગ્લોમરેટ્સ છે બધા લોકોએ આમ કંપનીઝ લાઈક રિલાયન્સ છે ટાટા પાવર કંપનીઝ છે એવી ઘણી બધી મોટી મોટી કંપનીઓ છે અડાની ગ્રુપી છે બધા લોકોએ લગભગ આઈ કેન સે કે રિન્યુએબલ તરફ બીટ સોલાર બીટ વિન્ડ બીટ હાઇડ્રોજન ગ્રીન હાઇડ્રોજન એમાં ડેફિનેટલી આગળ વધી રહ્યા છે તો આ એક ડાયરેક્શનમાં જે કામકાજ થઈ રહ્યું છે ને જેટલું પૈસા વધારે રોકાણ થઈ રહ્યું છે એ સેક્ટરમાં તો ઓલાકાને તો ગ્રોથનું બેનિફિટ મળી જ રહ્યું છે સાઈડ બાય સાઈડ એની એન્સિલરી કંપનીઝ પણ જે પણ પાવર અને પાવર એન્સિલરી રિલેટેડ કંપનીઝ જે બી હશે ત્યાં પણ આપણને ગ્રોથનું મોમેન્ટમ સારું દેખાઈ રહ્યું છે ફોર એક્ઝામ્પલ લાઈક કંપનીઝ લાઈક ટ્રાન્સફોર્મર કંપનીઝ હોય કે કેબલ કંપનીઝ હોય તો ત્યાં પણ આપણને મોમેન્ટમ સારું લાગી રહ્યું છે તો જ્યારે તમે પીએમએસ ફંડ ચલાવો છો કયા એવા તમે સેક્ટર્સ કે રાખી રહ્યા છો કે જે તમારા આ જે વોલેટાઇલ સેશન્સ છે કે મે બી આગળ જતાં આપણે હજી થોડુંક એક નરમાશ ભર્યો જે માર્કેટના કારોબારને જોઈશું જે તમને એક ડિફેન્સિવ સ્ટોક્સ તરીકે તમારું કામ કરી શકે કયા એવા સેક્ટર્સ છે ઓકે સો નોર્મલ માર્કેટમાં જે આપણે ડિફેન્સિવ તરીકે જે જોતા હોય છે ને નોર્મલી એફએમસીજી ને ફાર્મા જોતા હોય છે પણ આજની તારીખમાં ફાર્મા પર અમને એટલું બધું પોઝિટિવ નથી અમે તો અમારું એલોકેશન ઓવરઓલ ફાર્મા લેવલ પર ઘણું ઓછું છે એફએમસીજીમાં સિલેક્ટિવલી અમુક કંપનીઝે રાખ્યા છે ડાયરેક્ટ બેનિફિશિયરી ઓફ એફએમસીજી અને ઇનડાયરેક્ટલી પણ કોઈ કેમિકલ કંપની છે જે એફએમસીજી કંપનીઓને સપ્લાય કરી રહ્યું છે તો ત્યાં અમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે બટ અમારું ઓવરઓલ જે વ્યૂ છે માર્કેટ ઉપર આજની તારીખમાં વી આર very much positive about the economy for the next coming 2 to 3 years.
અત્યાર સુધી ખાલી આપણું માર્જિન પ્રેશર્સના કારણે ઇકોનોમીમાં થોડું સ્લોડાઉન હતું, કોર્પોરેટ પ્રોફિટેબિલિટી થોડાક સ્લોડાઉન હતા, વિચ વી થિંક કે ગોઈંગ ફોરવર્ડ આપણા જે માર્જિન રિલેટેડ જે બી ચેલેન્જીસ છે એ બધા આઉટ થઈ જશે. અને અત્યારે અમારો જો એલોકેશન પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ, જે અમુક સેક્ટર્સમાં જે અમે પાર્ટિસિપેટ કર્યા છે, ઇટ ઇઝ મોર ટુવર્ડ્સ ધ ઇન્ડસ્ટ્રીયલ, સાયક્લિકલ, કેપ ગુડ્સ ઓરિએન્ટેડ, ડિફેન્સ ઓરિએન્ટેડ કંપનીઝ જે છે એમાં અમે વધારે પાર્ટિસિપેટ કરી રહ્યા છે ટુ કેપ્ચર ધ કેપેક્સ રિલેટેડ ગ્રોથ ગોઈંગ ફોરવર્ડ. તો અમારો જે ડિફેન્સિવ, નો ડાઉટ માર્કેટ થોડુંક આપણને ચેલેન્જિંગ ફેઝમાં દેખાય છે, બટ આપણે ઓલરેડી 1.5 વર્ષનો એક કોન્સોલિડેશન પીરિયડ ઓલરેડી જોઈ ચૂક્યા છે. કદાચ 1-2 મહિના વધારે, બાય ધ ટાઈમ વી ગેટ સ્ટ્રોંગ ક્યુઝ ફ્રોમ ધ માર્કેટ કે ભાઈ અહીંયાથી હવે માર્કેટ પડવાની શક્યતા બહુ ઓછી છે અને વી કેન સી અ ગુડ અમાઉન્ટ ઓફ રેલી. તો અમારું જે પણ એલોકેશન આજની તારીખમાં છે, વી આર લિટલ બિટ મોર ઓન ધ એગ્રેસિવ સાઇડ રેધર દેન ઓન ધ ડિફેન્સિવ સાઇડ. તો કેવું રીતનું આપણું વર્ષ રહી શકે છે રિટર્ન વાઇઝ? તમને શું લાગે છે કે કેટલા રિટર્ન્સ મળી શકે એટલું આપણે અંદાજ લગાવીને આગળ ચાલવું જોઈએ, અને કયા સેક્ટર્સ એ રિટર્ન આપશે? રાઈટ. આપણે અગર વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ અને સ્પેસિફિકલી જેટલા બી નિફ્ટી કંપનીઝની વાત કરીએ, આજે ટોપની 50 કંપની જે ઇન્ડેક્સ લોકો જે ટ્રેક કરતા હોય છે, અને એના ઉપર જે કન્સેન્સસ એસ્ટિમેટ આપણે જોઈ રહ્યા છે, રફલી અરાઉન્ડ 8 to 11% નું કાઇન્ડનું રિટર્ન લોકો એક્સપેક્ટ કરી રહ્યા છે ઓન ધ અર્નિંગ્સ ફ્રન્ટ. આ હું વાત કરું છું પ્રોફિટેબિલિટી, જે ઈપીએસ ગ્રોથના જે ઇમ્પ્રુવમેન્ટ આવશે. બટ અલોંગ વિથ આપણે એમ જોઈએ કે જે અર્નિંગ્સમાં તો ગ્રોથ આવશે, પણ અર્નિંગ્સ ગ્રોથના સાથે બીજો બેનિફિટ આપણને એ મળી શકે, અગર જો નેક્સ્ટ 6 months ડાઉન ધ લાઇન જે આપણને લાગે કે ઇન્ટરેસ્ટ રેટ હવે ધીરે ધીરે નીચે આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે, તો ઇન્ટરેસ્ટ રેટ નીચે આવતા આપણને પી મલ્ટિપલનું એક્સપેન્શનનું પણ બેનિફિટ મળશે. તો એક બાજુ આપણે 8 to 11% નું સમજો આપણને અર્નિંગ્સ ગ્રોથ મળે, ઈપીએસમાં ઇમ્પ્રુવમેન્ટ મળે, અને બીજું બાજુ અગર આપણને જો ઇન્ટરેસ્ટ રેટ થોડું પણ નીચે આવશે તો આપણને બીજી બાજુ પી મલ્ટિપલનું પણ એડિશન થશે. તો ક્લોઝ ટુ અરાઉન્ડ આઈ કેન સે 14-15% ગ્રોથ લાવવું ઇન ધ નેક્સ્ટ 1 year ઇઝ વેરી મચ રીઝનેબલ ફ્રોમ અ લાર્જ કેપ સાઇડ. બીજી વસ્તુ આપણે વાત કરીએ તો આજે જે મિડ કેપ કંપનીઝ છે, મિડ કેપ કંપનીઝમાં જે અત્યારે રિસેન્ટલી જે કોન્સોલિડેશન ને કરેક્શન આવ્યા હતા, અને જેમાં સારી એવી મિડ કેપ કંપનીઓ બધા ટોપ લેવલથી લગભગ 30 to 40% કરેક્ટ થઈ ચૂકી છે, ત્યાં આપણને કદાચ નિફ્ટી કરતા પણ વધારે ગ્રોથ મોમેન્ટમ દેખાઈ શકે ઇન ટર્મ્સ ઓફ પરફોર્મન્સ, કેમ કે વેલ્યુએશન ત્યાં પણ અત્યારે સારું એવું એટ્રેક્ટિવ થઈ ગયું છે. તો મિડ કેપમાં કદાચ આપણને વધારે ગ્રોથ મળી શકે, પણ નિફ્ટી પણ આપણને એક ડિસેન્ટ, એક નોર્મલ આઈ કેન સે 12-15% નો રિટર્ન આપી શકે છે કોઈ. અને આપણે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ એની આજુબાજુનું જ આપણે ગણીને ચાલી શકે? કરેક્ટ. ઓકે. તો ઓફકોર્સ એક ભલે